ગીર સોમનાથ કોડીનાર તાલુકાના નગડલ ગામમાં છેલ્લા એક દિવસથી રિલાયન્સ જીઓનું નેટવર્ક પૂરતું કાર્યરત ન હોવાથી કોલિંગ અને ઇન્ટરનેટ સર્વિસ બંને ઠપ થઈ ગઈ। જીએસએમ નેટવર્ક ન મળતા ગામમાં આશરે 300 જેટલા મોબાઈલ યુઝર્સને તકલીફ પડી। ગ્રામજનોનું કહેવું છે કે ઘણીવાર ફરિયાદ હોવા છતાં પણ ટાવર કંપની તરફથી કોઈ પગલું લેવામાં આવતું નથી। ઇન્ટરનેટ બંધ હોવાથી વિદ્યાર્થીઓનો ઓનલાઈન અભ્યાસ, નોકરી ધારકોનું વર્ક ફ્રોમ હોમ તેમજ દૈનિક વાતચીત તદ્દન અસરગ્રસ્ત બની। ગામના યુવાનો અને સરપંચના નેતૃત્વમાં આ સમસ્યા સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો। લોકોએ ટાવર સામે વિરોધ દર્શાવતા કહ્યું કે જો કંપની આ નેટવર્ક સમસ્યા તાત્કાલિક દૂર નહીં કરે તો ગામના લોકો પોતે જ ટાવર ઉખાડી નાખશે। કોડીનારના નગડલા ગામે જીઓનું નેટવર્ક લાંબા સમયથી ડાઉન હતું, તેના કારણે કોલિંગ ઇન્ટરનેટ સર્વિસ બંધ થઈ હતી। ઇન્ટરનેટ સર્વિસ બંધ થતા યુઝર્સો પરેશાન થયા હતા। ગામના આખા યુવકો અને સરપંચે ટાવર મામલે વિરોધ નોંધાવ્યો। ગામના 300 જેટલા યુઝર્સના મોબાઈલ ઠપ થયા હતા। સમસ્યા નિવારવામાં નહીં આવે તો ટાવર ઉખાડી દેવામાં આવશે તેવું લોકો દ્વારા ચીમકી આપવામાં આવી હતી।